રામ રામ અને સીતારામ. મારું નામ છે ડૉક્ટર કેશુ કેલાભાઈ આથોડિયા. હું રહેવાનું અહીંયા હાલ હું ગેસ્ટ્રો સર્જન તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. મારું સ્ટડી મેં અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કરેલું છું. અહીંયા હું મારી ભાઈ આશા જોડે આવેલો છું અને અમે સિવિલની અંદર આવતા આપણી બાજુના દર્દીઓને શક્ય એટલી હેલ્પ કરીએ છીએ. મારા ઘણા દર્દીઓ યુકે બેઝ છે, તો એ લોકોનું એવું સજેશન હતું કે ત્યાં નેશનલ હેલ્થ સ્કીમને કારણે એ લોકોને ઘણી તકલીફ પડે છે. એટલે અમે એક કંપની ચાલુ કરી છે, વિન્ઝરો હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ, કે જે આપણા લોકોને ટેલિકન્સલ્ટથી માંડી અને મેડિકલ ટ્રીટમેન્ટની સુવિધા પ્રોવાઈડ કરે છે. થેન્ક યુ. આફ્રિકાથી ચાલીને આવ્યો હતો, દોઢ મહિનો રહી ગયો વિચાર કરી, પણ ત્યારે એવી કંઈ બીક નથી કે મારી રાખશે. લૂંટી લેવાની બીક હતી, પણ મારી રાખે એવી બીક નથી. દોઢેક મહિનો મને લાગી ગયો ને પછી અહીંયા આવીને આપણા મહેરની અંદર લંડનમાં તમે જોયું હશે તો બ્લેક ટેક્સી છે. બ્લેક ટેક્સી બહુ મુશ્કેલ છે એનું લાયસન્સ મેળવવું. એને 3 વર્ષ ભણતર કરવું પડે. એ 3 વર્ષ મેં ભણતર કર્યું, ટેક્સી ડ્રાઈવર બન્યો ને 1972માં મને પેસેન્જર મળ્યા. ઇન્ટ્રોડક્શન જે સેશન છે એની શરૂઆત કરશું. હું ફર્સ્ટ મારું જ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ ડૉક્ટર રાજી એલ કડછા છે. હું ડૉક્ટર લીલા કડછાની વાઇફ છું. એમની સાથે જ અહીં આવી છું. મારે 17 વર્ષનો એક દીકરો છે. હું મારા સાસુ સાથે અમે ફેમિલીમાં રાજકોટ રહીએ છીએ અને પડદરી, રાજકોટથી 25 કિલોમીટર દૂર પડદરી તાલુકો છે, ત્યાં હું ગવર્મેન્ટ કોલેજમાં અકાઉન્ટન્સીની પ્રોફેસર છું. હવે બધાનો ઇન્ટ્રોડક્શન. ખૂબ ખૂબ સીતારામ બધાને. આ સંમેલન કરીને આપણે એકબીજાને મળ્યા છે, કેટલા વર્ષે મળીએ છીએ આવી રીતે. ત્યારે એમ થાય છે કે આપણે ઓળખાણ એકબીજાને પડે છે. ઘણા તો એમ લાગે છે કે આપણે ઘણા વર્ષોએ જોયા છે, પણ અહીંયા આવી રીતે સારું વિમલજીભાઈ તમે આ કાર્ય કરીને અમને બધાને મળાવો છો અને ભેગા આપણે થઈએ છીએ ને. મારું નામ લાભુબેન છે. હું લુટનથી આવું છું. પાટાણાની દીકરી છું. જોકે પાટાણાનો તો પાણી બહુ છે મારે. મારી વાઈફને આપવાનું ખાલી 1 જ મિનિટ બોલવાનું છે, નકર સવાર પડી જશે. એવું ના ઠીક છે. ડિટેલમાં હતો, રિટાયર્ડ છે. And by the way, I was the first mayor councillor in the UK. અત્યારના રિટાયર્ડ, પ્રોપર્ટીનું ખાલી કરવું છે અને સેવા કમ્યુનિટીમાં. 600 વર્ષના આગળના ઇતિહાસમાં જઈએ તો કાઠી દરબારો અને મેળો પહેલેથી આપણે મળતા આવીએ છીએ. 600 વર્ષ ઉપર જઈએ તો આપણે બધા એક થઈ ગયા છે. અને એથી આગળ જો બહુ શોર્ટ અને ટૂંકમાં કહું તો નાથા ભગત મોઢવાડિયાને જ્યારે અમારે જરૂર પડી ત્યારે પોલે પાણી આવીને અમારા કાઠી દરબારે આવીને કીધું કે મારે અમરેલી ભાગવું છે અને અમરેલી ભાગવા માટે મારી તાકાત ઘટે અને પોલે પાણી આવીને વચન માંગ્યું છે. નાથા મોઢવાડીએ કીધું તો અત્યારે તમારી ભેગો અમરેલી ભાગ્યું. 200 વર્ષ પહેલા. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈ બન, જય વિંજાત ભગત. તો આ મેડિટેરિયન સીમાં જો અહીંયા મસ્ત મસ્ત વાતાવરણ છે અત્યારે. અને સવારના પોરમાં મેં કીધું ચાલો જરાક પાંદડાવાળી વાતો કરીએ મિત્રો હારી, અને થોડુંક અહીંયાથી તમને કહું કે આનો રિસોર્ટનો તમને પણ આમ થોડોક આમ અંદરથી થાય કે કેવું છે, શું છે, રાઈટ. અહીંના બધા અંદરથી એમ કે કઈ જાતનું અહીંયા બધું પિક્ચર છે અને કેવું દેખાય છે. તો મેં કીધું ચાલો જરાક તમને બતાવું અહીંથી, ને પછી આપણે જઈએ અને આગળનો પ્રોગ્રામ શું છે ને શું નથી એના વિશે બધી વાતો કરીશું. તો આ મેડિટેરિયન સી અને ઇટ્સ બ્યુટીફુલ બ્યુટીફુલ બ્યુટીફુલ, કારણ કે શેલો છે વોટર એકદમ. તમે નાહી શકો આરામથી, આમાં કંઈ ડૂબવાની કે તમે છે ને તરતા આવડતું હોય કે ના આવડતું હોય, તમને કોઈ જાતનામાં કંઈ પ્રોબ્લેમ ન આવે. ને અત્યારે છે ને બ્રેકફાસ્ટ બધા કરવા બધા ભાંડડા વયા ગયા છે. એ બ્રેકફાસ્ટ કરે છે ને મેં કીધું ચાલો હું તમારે યાર થોડોક વાતો કરું ને આ બધા બતાવું કે અહીંની વાઇબ કેવી છે. એટલે મસ્ત વાઇબ આવે છે અહીંયાથી અને નાઇસ નાઇસ વ્યૂ દેખાય.
બાકી તો જો આ મોજા જે સંભળાય તમને સંભળાતા અહીંયા કદાચ ધીરે ધીરે એકદમ શાંત પીસફુલ. ટૂંકમાં અત્યારે પીસની જ જરૂર છે માણસોને બધાયને. પણ એ પીસ છે ને બહારની પીસ નહીં, અંદરની શાંતિ. એ જો શાંતિ આવી જાય તો બધું આવે. પણ અત્યારે ખબર નહીં વર્લ્ડની અંદર પણ બધી જગ્યાએ લડાઈ ને બાંધવું એના સિવાય વાત નથી. નહીં તો ઘણી સારું. એ ત્યાં મીરાબેન કહે કે બધા ફ્રેન્ડ થઈ જાય નહીં કે ન બાંધે તો સારું એ કે, પણ એને બાંધાવીને હાલતું નથી. હા, હાડતા બિલકુલ નથી, પણ ખબર નહીં માણસને શું જોઈએ એ જ ખબર નથી પડતી. જુઓ આ પાણી જો તમને આમ દેખાવું કે ખાતરિયું જેવો દેખાય, કેટલું ફાઇન છે. ક્લીન વોટર એમ, નો પોલ્યુશન વોટ્સએવર, બ્યુટીફુલ. વાહ, આ વાઇબ જોરદાર છે. હા, એવું છે. આપણે ઉપર આવીએ અહીંયા બીચથી, એટલે અહીંયા એક ફર્સ્ટ ક્લાસ બ્યુટીફુલ સ્વિમિંગ પુલ છે, મસ્ત. અને આ બાજુ આ બિલ્ડિંગ જે દેખાય છે લેફ્ટ હેન્ડ સાઈડમાં, ત્યાં બપોરના જમવાનું બુફે ને બધું હોય છે. અને અત્યારે જે છે મોર્નિંગમાં એ સામેની બિલ્ડિંગ જે દેખાય ત્યાં છે બધા પાંદડા અત્યારે. અને અહીંથી તમને આખો વ્યૂ બતાવી દો હોટલનો. ઓલું મેઇન જે બિલ્ડિંગ છે એ મેઇન બિલ્ડિંગ જો અમને પહેલી બાજુ આવે, બરાબર. અને આ પાણી અત્યારે પડે. રામ મજામાં? ના કાંઈ વાંધો નહીં. એમાં શું છે, એ તો આમાં બધું આવવું જોઈએ તો જ રિયલ કહેવાય ને. હા, એક માંડેલું ભેગું થયું હતું તે પછી રામરામી તો કરવી જોઈએ ને અહીંયા. કે જો બધા હવે છે ને તૈયાર થઈને આવે છે, આપણે બધાને મીટ ગ્રીટ જે કરવાનું છે, એક હોલમાં જવાનું છે, ત્યાં જઈએ બધા ભેગા. એટલે મેઇન બિલ્ડિંગની અંદર નીચેના ભાગમાં હોલ છે, એટલે તમને ખાલી ખબર પડે કે હોલ ક્યાં છે. આ મેઇન હોલ આપણે દરરોજ આવીએ છીએ ને અહીંથી હવે આપણે જવાનું છે નીચેના ભાગમાં. ઓકે, હવે આપણે આ બાજુ અહીંયા જવાનું છે ઓલા હોલમાં. જો અહીંયા લખ્યું જ પણ છે, જો સી મીટિંગ રૂમ. તો ચાલો અહીંયાથી બધા બરાબર છે બધા. જો એમ બેસ્ટ ડેન્ટલ કેર ઇન ઇન્ડિયા ફોર ગ્લોબલ પેશન્ટ. ઓકે, આ કોઈને જવું હોય તો તમે જઈ શકો ન્યાય. હા, અહીંના પ્રમોટર છે આપણે. હા, સિટી ડેન્ટલ હોસ્પિટલ. હા, તો તમે મુલાકાત લેજો. ત્યાં પણ રાજકોટમાં છે. અને આ આપણે રામ ભોજાભાઈ. રામ. મજા એકદમ મજામાં. જો આ હોલ જુઓ આપણો. સ્વામીજી આવી ગયા છે. સ્વામીજીના ચરણોમાં પ્રણામ. આમ તો મળી લીધું, પણ રામ મિત્રોને બધાને રામ. જા. આવો. અરે પણ રામ. ભેગા થયા ને આવી રીતે આપણે ભેગા થઈએ ને ક્યાંક તો જ આપણે એમ થાય કે એકબીજાને ખબર પડે કે આ વસ્તુ ભલાણા ભાઈ આપણા ન્યા છે. ને આપણા જે ફોરફાધર્સ એટલે જે બાપ દાદા નહોતા ત્યારે છે ને એ બધા ગામડામાં તેથી રહેતા, ને ત્યારે આખી વસ્તુ જુદી હતી કે આપણે
કોમ્યુનિકેશન આટલું હતું નહીં, પણ છતાંય તોય મળતા હગાવાલા ની લાગણી હતી. અત્યારે છે ને બધા દૂર થઈ ગયા, કારણ કે આ સોશિયલ મીડિયા આવી ગયો, જમાનો સોશિયલ મીડિયાનો કોન્ટેક્ટ નજીકનો કોન્ટેક્ટનો આવી ગયો, પણ થઈ ગયા દૂર, એટલે આપણે મળતા નથી. તેના માટે આવો કંઈક કાર્યક્રમ ને પ્રોગ્રામ હોય તો આપણે મળીએ એકબીજા. તો એના માટેનો આ પ્રોગ્રામ છે. 28 કલાકનું ટ્રાવેલિંગ હર્ડલ્સ ફેસ કરીને અહીંયા પહોંચ્યા છીએ. એ ક્યાંક ને ક્યાંક હું અહીંયા બેઠી વિચારતી હતી કે કોઈ પણ દેશ છે, કોઈ પણ સમાજ છે, એની સંસ્કૃતિ ક્યારે નાશ પામતી હોય છે. જ્યારે બધા હાથ ઊંચા કરી દે ત્યારે, જ્યારે 200 લોકો આવી રીતના ક્યાંક એક જગ્યાએ વર્લ્ડ વાઇડ મળતા હોય તો એ સમાજની સંસ્કૃતિ ક્યારેય નાશ પામે નહીં. એ સમાજની નેક્સ્ટ જનરેશન છે, એ પેઢી દર પેઢી ક્યાંક ને ક્યાંક એના સમાજના, એના પોતાના વારસાના જે ગુણો છે એને લઈને આગળ વધતી જ રહી. કારણ કે નેક્સ્ટ જનરેશન છે, આપણે કહેશું એમ નહીં કરે, પણ આપણે કરીએ એમ તો ડેફિનેટલી કરશે. એટલે શ્યોરલી તમને બધાનું ખૂબ ખૂબ આભાર. IMSC અને MCA UK વતી, તેમજ હું તો કોમ્યુનિટી વતી પણ આભાર માનું છું કે બધા અહીં ઉપસ્થિત થયા છો અને નેક્સ્ટ જનરેશન સુધી ક્યાંક ને ક્યાંક આપણે આ મેસેજ પાસ ઓન કરશું કે આવી રીતના કોમ્યુનિટીનું ગેધરિંગ થાય, લોકો મળે, એની સંસ્કૃતિની જાળવણી થાય. અને આપણો જે વારસો છે એનાથી ગજની મૂવી આવ્યું હતું, આમિર ખાન છે એમાં બધું ભૂલી જતો હોય છે. જ્યારે માણસો એનો વારસો, એની હિસ્ટ્રી, એના ગુણો ભૂલી જાય ત્યારે કોઈ જગ્યાએ સ્ટેન્ડ નથી કરી શકતું, એને ઉઠવામાં તકલીફ થાય છે. હું કોણ છું, હું કેવો છું, એ સમજવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. તો આપણે બધા જ્યારે અહીંયા એકઠા થયા છે ત્યારે એકબીજાને મળીએ, નવી ઓળખાણ કરીએ. ક્યાંક ને ક્યાંક એ ઓળખાણ પણ બધાને કામ આવતી હોય છે અને નવા માણસો પાસેથી હંમેશા કંઈક ને કંઈક સારું શીખવાનું પણ મળતું હોય છે. આપણે દરેક કાર્યક્રમની શરૂઆત લીરબાઈ એના ચરણોમાં વંદન અને માલદેવજી બાપુને પરિણામ વંદન કરીને કરતા હોઈએ છીએ. લીરબાઈમાં છે એનો આપણે વાત કરીએ તો એને સમાજની તો સદી થઈ ગયા, એનું આધ્યાત્મિક તેજ છે ક્યાંક ને ક્યાંક અત્યારે પણ આપણને આશીર્વાદ આપે છે. અને માલદેવજી બાપુ છે એવા રાહબર છે કે જેમની પાસેથી, જેમના પડછાયામાં, જેમના ક્યાંક ને ક્યાંક હજુ પણ આમ કહી શકાય ને કે રૂહ તો વ્યક્તિની જીવતી હોય છે અને એમના આશીર્વાદ મળતા હોય છે. તો એમના જ આશીર્વાદ અને એમના જ પગલે ચાલીને અત્યારે પણ મેં સમાજના જે લીડર્સ છે એ બધા આ બધી સારી સારી એક્ટિવિટીઝ કરી રહ્યા છે. તો આપણે દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમને ખુલ્લો મૂકશું. હું સ્વામીજી પરમાત્માનંદજીને વિનંતી કરીશ, તેમજ 12 વર્ષથી જે કોઈ પણ નાના બાળકો છે એ બધા આવશે અને માતાજીને અને માલદેવજી બાપુના ચરણોમાં વંદન કરશે અને દીપ પ્રાગટ્ય કરશે. પ્લીઝ બધા કિડ્સ આવી જાય. आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमो. दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो में हत्तु पापम दीप ज्योति नमोस्तुते. દીપક પ્રતીક છે પરમાત્માનો, આત્માનો. આ તો પ્રતીક છે. પ્રકાશક જે આત્મા સર્વનો છે એને આપણે પ્રકાશ આપણા જીવનમાં આવે અને એ તરફ આપણી ગતિ થાય, એટલા માટે આપણે દરેક પ્રસંગમાં દીપને પ્રગટે. દીપ જ્યોતિ પરબ્રહ્મ કીધો. આ તો સ્થૂળ છે, પણ વાસ્તવિક જ્યોતિ સર્વનો પ્રકાશક છે. એ પરબ્રહ્મ એટલે પરમ તત્વ, આત્મા સર્વનો પ્રકાશક. એટલે આપણે પરમાત્માને યાદ કરીને સર્વના હૃદયમાં બિરાજમાન છે, આપણે સૌને પ્રેરણા આપે, આપણા સૌનું જીવન મંગલમય બને. હજી સરસ વાત કરી કે બધાના અંતરાત્મામાં પરમાત્મા બિરાજમાન છે અને આપણે બધા એ જ ઈશ્વરના ક્યાંક ને ક્યાંક અંશ છીએ. તો ઈશ્વરના ચરણોમાં વંદન, માલિકભાઈ અને માલદેવજી બાપુના ચરણોમાં વંદન. ત્યારબાદ પ્રાચી ઓડેદરા અને પારિધી ઓડેદરા ગણેશ ભગવાનનો શ્લોક બોલી અને આ કાર્યક્રમની શરૂઆત કરશે. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखदां। Sounds like powerful shlokas, Paridhi, but are there any reasons behind chanting these shlokas? Of course, Prachi, there is one. You chant the first shloka in Vakitanda for a good start or a good beginning. This shloka belongs to Lord Ganesha, the remover of all obstacles. And I think I remember the meaning of the second shloka. The second shloka of Om Sarve Bhavantu Sukhinah resembles universal well-being, happiness and harmony. To the T, Prachi, you got that one right. A very warm morning to our Maher family. We hope you had a great flight and of course rested well. So are you all ready for our summit's first event? Yay! I'm so excited to begin with this event. But it seems like our family didn't have a good breakfast. I think I should ask them again. So are you all ready for our summit's first event? So let's begin our introduction from us. My name is Prachi Odedra and my name is Paridhi Odedra. We're from Rajkot, India, and we're here with our parents and grandparents. As you all know, we all are here for our International Maher Summit 2025. And we are also here from different countries like UK, USA, Uganda, India, etc. And we're also here from different age groups, from the 6-year-old champs to the energetic 90-year-olds who are extremely excited to begin with this event. So now, I request our Maher President, Mr. Vimal Shankar Odedra, to come on stage and share a few words. છોકરીઓએ ખૂબ સારી રીતે ખરેખર Great. આ શ્લોક બોલી અને આપણે બધાનું સ્વાગત કર્યું. દીપ પ્રાગટ્યનો પ્રસંગ પણ સ્વામીજી અને બાળકોએ કર્યો. જાજુ કંઈ કહેવાનું નથી, સ્પીચ કે જાજી આપણે રાખવાની નથી, ઇન્ટ્રોડક્શન છે આજે. પણ આઈએમએસીના બધા અમારા જે કોઈ ઉપપ્રમુખશ્રીઓ, એમસી યુકેના પ્રેસિડેન્ટ એવા મોજાભાઈ, એની આખી ટીમ, યુગાન્ડા, અમેરિકા, સ્વામીશ્રી ખરા, એ જ રીતે મહિલા મંડળ ઇન્ડિયા, જુદા સિટી એના પ્રમુખો, અમારા લંડનના પ્રમુખ શ્રી સંજયભાઈ, એ જ રીતે યુકેના જુદા સિટી કાઉન્સિલના પ્રમુખો અને આપ સૌ જુદા દેશમાંથી જે આવ્યા એનું આઈએમએસી અને એમસી યુકે તરફથી હું હાર્દિક આપ સૌનું સ્વાગત કરું છું. તમે જે એક વખત તાળીઓ, જોરદાર તાળીથી એકબીજાનો ઓફિસે સ્વાગત કરો. જ્યાં સુધી સમિટની વાત છે ત્યાં સુધી મારું લાસ્ટ સમિટ યુગાન્ડા પછી અમેરિકા જવાનું છે, તો ખૂબ સારી રીતે કનેક્ટિકટમાં અમે બધા મળ્યા, નાગાર્જુનભાઈ, મેમાભાઈ, બધા સારી રીતે ત્યાં આખું ગ્રુપ ભેગું થયું. કેનેડા જવાનું થયું મારો, અને બધાને એક ઉત્સાહ હતો કે ભાઈ એક સમિટ કરીએ. અને એ દરમિયાન દુબઈ માટે પણ 2-4 જગ્યાએ અમે વાત કરેલી, કંઈ મટીરિયલાઇઝ ન થતાં છેવટે અહીંયા અમે આવ્યા અને એની અંદર બધાનો મેં કોન્ટેક કરેલો જુદા દેશની અંદર, અને આપણે આમાં નક્કી કર્યું છે આજે તમે બધા ભેગા થયા છો અને બીજા 5 દિવસ આ જ રીતે એકબીજાને ઓળખાણ થાય, એકબીજાને સમજીએ. અને એ જ અગત્યનું છે નેટવર્કિંગ જે છે ઇન્ટરનેશનલ લેવલે. બધાએ જુદા ફિલ્ડમાં, જુદા બિઝનેસમાં, રિટાયર થાય તો રિટાયર બહેનો, અને એ જે છે આપણે એકબીજાને ઓળખીએ અને નેટવર્કિંગ થાય એ અગત્યનું હતું. હા, બધાને આ પોસાય પણ નહીં, એ પણ વાત સાચી છે. પણ એક ગ્રુપ એવું હોય છે કે જે અવારનવાર હોલિડેમાં જતું હોય છે, અને એ ગ્રુપ જે છે એના ભાગરૂપે તમે ક્યાંક હોલિડે લેતા હોય તો તમે એવું વિચાર્યું કે આપણે બધા સાથે મળી અને ભેગા થઈ એકબીજાને ઓળખાણ થાય, એટલા માટેનું એના ભાગરૂપે આજે ભેગા થયા છે. ઇન્ડિયાની અંદર જાન્યુઆરીમાં નિર્ભયાની 150મી પુણ્યતિથિ રાખી છે. ઇન્ડિયામાં પણ ઘણાએ મને પૂછ્યું
કે ભાઈ તમે ફોરેનમાં રાખો, અમે કઈ રીતે ત્યાં એટેન્ડ કરી શકીએ. એની વાત એ સાચી છે. ઇન્ડિયાથી જે ખર્ચો છે બધાને ન પોસાય, એ પણ રિયાલિટી છે. અમુક આવી શકે, અમુક ન આવી શકે. તો નિર્ભયા એને 150મી પુણ્યતિથિ નિમિત્તે જાન્યુઆરી 19 અને 20 જાન્યુઆરી આપણે રાણા કંડોળા નક્કી થયું છે. ત્યાં ખૂબ સારી રીતે આઈની તિથિ ઉજવવાના છીએ. અને એની અંદર હું આજે થંડર નથી લેવા માંગતો, બપોર પછી આપણું ડિસ્કશન પેનલ પણ છે. એમાં તમારા કોઈ સજેશનો હોય. એ સિવાય આઈએમસીની જે મારી ટીમ બધા ગામડાઓમાં ફરી તો સુધારા માટે ઘણા બધા સુધારા આવ્યા છે. અને એ સુધારા રબારી સમાજ, બીજા સમાજો કરે છે ત્યાં દેશમાં. અને આપણે પણ વિચારવું જોઈએ. પણ એ આઈની પુણ્યતિથિમાં જ્યારે બધા ભેગા થશે ત્યારે જે સજેશનો આવ્યા છે એ અમે મૂકશું. જો બહુમતીથી બધા સ્વીકારે તો જ જે છે એનું અમલીકરણ થઈ શકે. તો એ પણ જે છે આજે બપોર પછીની પેનલમાં તમને એવું કંઈ લાગે તો ચોક્કસપણે એ સુઝાવ અથવા સુધારા જે છે એ ટીમ લેશે. અને એને જે છે જે સંમેલન, આને આપણે સમિટ કહીએ છીએ, આપણા સંમેલનની અંદર આપણે આપણા સમાજ સામે મૂકશું. જો સમાજ સ્વીકારશે તો જે કંઈ સુધારા હશે એ અમે બહાર પાડશું, આનંદથી ઉજવી શકશું. મેં કીધું એમ વધારે સમય લીધા વગર ક્રિકેટનું ખાલી હું કહી દઉં કે ક્રિકેટ મેચ રાખી છે આપણે, અને આઈએમએસી તરફથી આઈનું જે છે મેં વાત કરી, નિર્ભયાનું એ અમારા કારાભાઈ જે છે એની આખી પ્રમુખ છે. કેશવથી છે, એના ભાઈ ત્યાં પૂજારી પણ છે, અને એ સંભાળે છે આઈએમએસીના ઉપપ્રમુખ તરીકે આખી જવાબદારી. નવગુણભાઈ મોઢવાડી અહીંયા છે, ક્રિકેટનું એ સંભાળે છે. તો ક્રિકેટની પણ જો કોઈ ટીમ આપણે બધા ઇન્ટરનેશનલ લેવલે જે છે એમાં ઊભી થતી હોય તો ચોક્કસ ઓફિસનો કોન્ટેક કરજો. ડિસેમ્બરમાં હશે, મને બધા ભેગા થઈએ. ટીમ સ્પોન્સર જે છે એ કરવાની હોય છે, એનું ફ્લાયર મૂકેલું છે. 1 લાખની આજુબાજુ ભેગો 2, 3, 4 જણા જે કોઈ ભેગા થાય એનું નામ પોતાનું આપે અને એ ટીમ જે બનશે એ ખાસ કરીને આખા ઇન્ટરનેશનલ લેવલનું છે. અને ઘણી બધી બહારથી પણ ટીમ આવી છે, કેનેડા, યુકે, અમેરિકાથી, ને એ જ રીતે બીજા કોઈ હોય તો ચોક્કસ એમાં જોડાજો. આ 2 મેઇન ઇવેન્ટ આવે છે ઇન્ડિયાની અંદર. અને હવે વધારે સમય ન લેતા આપણે એમસી યુકે અને યુકેમાંથી પણ ખૂબ સપોર્ટ મળ્યો છે. ખૂબ મોટું ગ્રુપ છે. અને અત્યારના પ્રમુખ એવા મને ભુજાભાઈ હું કહીશ કે એમસી યુકે વિશે આ 2 શબ્દો કહે. થેન્ક યુ વેરી મચ. શાંતિથી બોલવાનું. ગઈકાલે આપણે થોડી વાત થઈ હતી, બધા મહિના પણ ઘણા થોડા મોડા આવ્યા હતા, એટલે પાછું બધાને એમસીએ યુકે અને આઈએમસી વતી વેલકમ. જય અખિલેશભાઈ, મહાદેવ બાપુની આશીર્વાદથી આપણે બધા અહીંયા ભેગા થયા છે. બધા તમે દૂર દૂરથી આવ્યા છે, ઘણા આપણે દેશમાંથી આવ્યા છે, અમેરિકાથી આવ્યા છે. બહુ ટાઈમ લાગ્યો, 20-25 કલાકની જર્ની. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે સંમેલન તો ઘણા થયા છે. આપણે પહેલું સંમેલન ટર્કીમાં થયું હતું, ત્યારે યુકે તરફથી થયું હતું. પછી બીજું સંમેલન યુગાન્ડામાં થયું હતું, એ આઈએમએસસી તરફથી થયું હતું. આ સંમેલન આઈએમએસસી બધું ગોઠવતા હતા ત્યારે મેં કીધું કે અમારે યુકેની સાથે જોડાવવું છે, અમારે આપણે જોઈન્ટમાં કરીએ. તો વિમલજીભાઈ બીજા 2-5 જણા સાથે વાત કરી, આ નક્કી થયું કે યુકે સાથે જોડાય તો આ જોઈન્ટમાં કરીએ તો સારું લાગે. સો we are so proud that jointly અમે આ સમિટ ઓર્ગેનાઇઝ કરી છે સાયપ્રસમાં. ઘણા જેના મોટા પ્રોબ્લેમ્સ થાય, આપણે હોય માણસોના ઓપિનિયન જુદા હોય, ઓલું છે એટલે, પણ અહીંયા એટ લાસ્ટ ઘણી ચર્ચા કરી, ઘણી મિટિંગો કરી, ઘણા ઝૂમ મિટિંગ કરી, પણ એટ લાસ્ટ આપણે બધા અહીંયા સાથે છે. સો વન્સ અગેન થેન્ક યુ. આપણે અહીંયાના પ્રોગ્રામમાં મારે ખાસ કરીને કહેવું છે કે આપણે સ્પોર્ટ્સ માટે સુભાષભાઈ કરાવવા રહ્યા છે. સુભાષ, યોર હેન્ડ અપ પ્લીઝ.
તો સ્પોર્ટ્સ માટે પ્લીઝ આપણે જે છે બધા આઇટમ્સ તમને ખબર છે લિસ્ટ કરીને લગાવીશું જ આપણે બોલ્યું છે તો પ્લીઝ કોન્ટેક્ટ કરવા મને બધાને તો આપણે શું છે ટીમ્સ બનાવવા માંડીએ અને સ્પોર્ટ્સનું બધું ગોઠવવા માંડીએ તો એ પ્લીઝ ઓલું કરજો. વિમલજીભાઈએ થોડુંક આપણે ખર્ચાની વાત કરી કોઈને પણ થોડું ઘણું ડોનેશન કરવું હોય તો પ્લીઝ યુ આર વેલકમ ઇટ વિલ હેલ્પ રાઈટ અને જે કોઈ પૈસો બચશે તો આપણા સમાજમાં જ રહેશે તો પ્લીઝ તમારાથી જે પણ મદદ થાય તો એમાં પ્લીઝ કમ ફોરવર્ડ. આપણે લાગે છે અહીંયા સ્પોન્સર્સ પણ છે રાજકોટથી તો એનો બે થોડું કહેવાય કે લોકો અહીંયા આવ્યા છે તો આપણે જરાક કોઈને દાંત કઢાવવા હોય કે દાંત નખાવવા હોય તો કરજો. On a personal note, हमारे पोरबंदरना લાવેનો પ્રોજેક્ટ ચાલે છે અપાર્ટમેન્ટ્સનો તો એના વિશે અહીંયા એક માણસો છે પુષ્પા ક્યાં છે પુષ્પા વડાડિયા કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય તો કરે જો પણ આપણે લાગેની ઓફર છે કે જો પણ કોઈ અહીંયા તમારા થ્રુ જો ફ્લેટ વેચાય તો સામે અમે પણ ડોનેશન પર ફ્લેટ કરશું ₹1,00,000 પર ફ્લેટ કરશું. તો તમારાથી જો મદદ થાય તો કરજો. અમે ક્યાં છે ઈ જો હોય જો તમે નોબલભાઈ વડવાડિયાને ઓળખતા હોય તો અમે એના પાડોશી છે તો ઈ છે બહુ તમારો સમય નથી લેવો અત્યારે આપણે હવે બીજો પ્રોગ્રામ ચાલુ કરીએ. થેન્ક યુ. રાઈટ ખૂબ ખૂબ આભાર. તમે બધા અહીં સાથે મળીને બેઠા છીએ એના માટે જે આખી ટીમ કામ કરી રહી છે એ બધાનો પણ હું સમાજ વતી આભાર વ્યક્ત કરું છું. મનોજ ખંડરિયાનો બહુ સરસ શેર છે, આવો તો આ ઉદાસીને અવસર બનાવીએ, બાકી તો આખી જિંદગી અવસર વગર પડી છે. તો આ 5 દિવસના જે સમિટ છે એને આપણે અવસર બનાવીએ અને ખૂબ જ ઉજવીએ બધા સાથે મળીને. અમારે પોરબંદરના લાવેનો પ્રોજેક્ટ ચાલે છે અપાર્ટમેન્ટ્સનો તો એના વિશે અહીંયા એક માણસો છે પુષ્પા ક્યાં છે પુષ્પા વડાડિયા કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય તો કરે જો પણ આપણે લાગેની ઓફર છે કે જો પણ કોઈ અહીંયા તમારા થ્રુ જો ફ્લેટ વેચાય તો સામે અમે પણ ડોનેશન પર ફ્લેટ કરશું ₹1,00,000 પર ફ્લેટ કરશું. તો તમારાથી જો મદદ થાય તો કરજો. અમે ક્યાં છે ઈ જો હોય જો તમે નોબલભાઈ વડવાડિયાને ઓળખતા હોય તો અમે એના પાડોશી છે તો ઈ છે બહુ તમારો સમય નથી લેવો અત્યારે આપણે હવે બીજો પ્રોગ્રામ ચાલુ કરીએ. થેન્ક યુ. હવે આપણે ઇન્ટ્રોડક્શન જે સેશન છે એની શરૂઆત કરશું. હું ફર્સ્ટ મારું જ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ ડૉક્ટર રાજી એલ કડછા છે. હું ડૉક્ટર લીલા કડછાની વાઇફ છું. એમની સાથે જ અહીં આવી છું. મારે 17 વર્ષનો એક દીકરો છે. હું મારા સાસુ સાથે અમે ફેમિલીમાં રાજકોટ રહીએ છીએ અને પડદરી રાજકોટથી 25 કિલોમીટર દૂર પડદરી તાલુકો છે ત્યાં હું ગવર્મેન્ટ કોલેજમાં અકાઉન્ટન્સીની પ્રોફેસર છું. હવે બધાનો ઇન્ટ્રોડક્શન મોસ્ટલી તમે લોકો અત્યારે જ્યાં રહ્યો છો એ પ્લેસ કરંટ પ્લેસ તમારું ફૂલ નેમ તમે જે ફેમિલી મેમ્બર્સ સાથે આવ્યા છો એની વાત અને જે કંઈ તમારું પ્રોફેશન છે એટલી વાત આપણે બધા અહીંયા કરશું જેથી લોકો આપણી સાથે હળીમળી શકે અને આપણે આ 5 દિવસ સાથે સેલિબ્રેટ કરી શકીએ. થેન્ક યુ. આયાને રામ રામ, બહેનોને સીતારામ. મારું નામ રણમલ વિરમ કેશવાલા, મૂળ ગામ વિસાવાડા. મારી વાઈફનું નામ શિલ્પા અને મારા 2 સન મારી સાથે આવ્યા છે, સાગર ને સાવન. સાગર ને સાવન બે મેરિડ છે ને મારી ત્યાં ગ્રાન્ડ ડોટર છે એનું નામ તોરલ અને હાલમાં અમે યુગાન્ડા સાઈ છે ત્યાં અમારો બિઝનેસ છે. થેન્ક યુ. રામ રામ, સીતારામ બધાને. મારું નામ ભીમા ખુંટી. હું ઓસ્ટિન ટેક્સાસથી આવું છું. અમેરિકામાં 45 years કાઢી નાખ્યા. ઇન્ડિયામાં 25 વર્ષ કે જે કંઈ 27 વર્ષ ભણીને નીકળી ગયા અને 2 બાળકો છે, ડૉક્ટર અનુજા અને ડૉક્ટર અમર ખુંટી.
અને બસ મેં એન્જિનિયરિંગનું પૂરું કર્યું હતું અને પી પ્રોફેશનલ એન્જિનિયરિંગનું લાઇસન્સ લઈને મેં ન્યુયોર્કમાં 35 વર્ષ કામ કર્યું, ન્યુયોર્ક સિટી મેનહાટનમાં. અમારા હરીશભાઈને અમે હારી જતા, હરીશભાઈ રાજશાખાએ બેઠા છે. એની પહેલી જોબ મને અપાવીને પછી ત્યાંથી ગાડી હાલી તો હજુ હાલે જ છે. થેન્ક યુ. હરિઓમ. ભાઈઓ બહેનોને મારો પરિચય તો અત્યારનો આપું તો સંન્યાસ પરંપરામાં સ્વામી પરમાત્માનંદગીરી નિર્વાણધામ યોગાશ્રમ રાણાવાવની બાજુમાં આશ્રમ છે, ત્યાં હું સંભાળું છું. પૂર્વાશ્રમમાં પરબતજી ભીમાજી ઓડેદરા પટાણા હું અધિકારી હતો અને પછી કંઈક પરિવર્તન આવ્યું જીવનમાં. તો સદગુરુદેવ મહારાજ સ્વામી ભજન પ્રકાશાનંદજી મૂળ વખરલા મેર સમાજના ગૌરવ, એમના શરણે જઈને દીક્ષા લીધી, સાધના કરીને 2007માં વોલન્ટરી રિટાયરમેન્ટ લઈને સંન્યાસ લીધો. તો આપની વચ્ચે શું ધંધો તો બીજો કંઈ નહીં, બસ ગુરુ કૃપાથી જે કંઈક પ્રાપ્ત થયું છે આધ્યાત્મિક જ્ઞાન, તો કોઈ જિજ્ઞાસુ હોય બોલાવે પ્રેમથી તો જોઈએ, અને અમને જે પ્રાપ્ત થયું બીજાને શેર કરીએ. થેન્ક યુ. હરિઓમ. Most of you know me now. Mero, Mudwadia, my mom and dad here, and don't know to waste much time, but probably just say I'm in UK at the moment. I'm born in India and doing retail and property business in the UK. And I'm going to introduce Uncle Edward. Dilip Keswala here from USA. Originally from Bokala. Yeah. Visawada. Don't give wrong introduction. બધાને રામ રામ, સીતારામ. મારું નામ ડૉક્ટર લીલાભાઈ ગરછા. વ્યવસાયે હાઈ સેકન્ડરી 11-12 સ્ટાન્ડર્ડમાં ગુજરાતી લેંગ્વેજનો ટીચર અને કુવાડવા રાજકોટથી 18 કિલોમીટર થાય છે કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ કુવાડવામાં નોકરી કરું છું. શિક્ષણની અને જ્ઞાતિની બનતી સેવાઓ છે એ કરીએ છીએ. મારી વાઈફ રાજી એન્કરિંગ કરે છે અને એ પણ અધ્યાપક છે પ્રતિક ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં. થેન્ક યુ. રામ રામ, સીતારામ બધા દાયરાને. મારું નામ માલદેવ ઓડેદરા, મારું ગામ બખરલા અને હાલ હું લેસ્ટર છે અત્યારે. રામ રામ અને સીતારામ અને વડીલોને પ્રણામ. મારું નામ સંજય મોટવાડિયા છે, પણ હવે લેબલ આગળ લાગેલું હોય કાઉન્સિલર સંજય મોટવાડિયા. હું ઇન્ડિયામાં હાથિયાણી ગામનો છે અને અત્યારે લેસ્ટરમાં ઘણા વર્ષોથી છું અને આપણા સમાજને અને ઘણા સમાજને જેટલું મારાથી થાય એટલી હેલ્પ કરું છું. અને that's it. થેન્ક યુ. આપણા બધા માટે એક પ્રાઉડ મોમેન્ટ કહી શકાય કે જે લોકોએ 200 વર્ષ સુધી આપણી ઉપર રાજ કર્યું એવા દેશમાં આપણી જ્ઞાતિના સંજયભાઈ છે એ કાઉન્સિલર અને મેયર તરીકે વર્ક કરી રહ્યા છે. પ્લીઝ કમ ઓન ટુ થેન્ક્સ ફોર ભોજાભાઈ કારવાદરા, મૂળ ગામ સોઢાણું, હાલમાં હાર્પેન્ડન નિયર લંડન. મારું પ્રોફેશન અકાઉન્ટન્ટ છે. I have a business as well. બાકી તો બધા ઓળખે છે. વિમલજીભાઈ. વિમલજી ઓડેદરા, ગામ ફટાણું. કેમિકલ એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ એલી કોલેજ ઓફ એન્જિનિયરિંગ કર્યું. છેલ્લા 40 વર્ષથી રિટેલમાં છું અને મને લાગે છે કેમિકલ એન્જિનિયરિંગનું જે લેવલ છે એ લેવલ જ ખાલી રહ્યું છે. એ સિવાય એક પ્રમુખ સેવક તરીકે કે પ્રેસિડન્ટ નહીં, કેમ કે પ્રેસિડન્ટનું નામ બહુ અઘરું છે, એટલે એક સેવક તરીકે જુદી જુદી સંસ્થામાં થાય એ કામ કરું છું. અને એના ભાગરૂપે આજે મારી સાથે મારી વાઈફ સ્મિતા છે, મારો છોકરો કેતન, ભાઈ મારો સાળો માતે, એનો છોકરો રાજ, અને એ જ રીતે મારી ડોટર મિનલ ઓડેદરા. એ અમે ફેમિલીમાં અહીંયા બધા છીએ. થેન્ક યુ વેરી મચ.
બધાને રામ રામ અને સીતારામ. મારું નામ નવગણ ભુરાભાઈ મોઢવાડિયા, મારું મૂળ ગામ ખેતરખેડા. હાલ હું પોરબંદર રહું છું અને 15 વર્ષ મેં ગવર્મેન્ટમાં સર્વિસ કરી અને 1996 પછી પોરબંદર સ્થાયી થઈ અને થોડા પ્રાઇવેટ ધંધામાં આવ્યા અને લગભગ 2000ની આસપાસથી હવે સુપ્રીમ કાઉન્સિલ સાથે જોડાયેલા છીએ અને સુપ્રીમ કાઉન્સિલની જુદી જુદી પ્રવૃત્તિઓમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમે કામ કરતા રહ્યા છીએ. હાલ હું પોરબંદર રહું છું અને મારા મિસિસ પુતી મોઢવાડિયા પણ સાથે આવ્યા છે અને વિમલજીભાઈની ટીમમાં જેટલું બને એટલું અમે કામ કરી રહ્યા છીએ. રામ રામ ને સીતારામ. મારું નામ પરબતભાઈ ઓડેદરા, મારા વાઇફ મધુ ઓડેદરા. અમે બે સાથે આવ્યા છે. રાજકોટ મેર સમાજનો પ્રમુખ છું અને કંઈ પણ મેર સમાજને જરૂર હોય એ પ્રમાણે મેં કામ કર્યું છું. હોટલ બિઝનેસમાં હું સંકળાયેલું. પોરબંદર મારે કાવેરી હોટલ, રાજકોટ કેરોજ, અમદાવાદ હોટલ કેર્સ અને જમીન મકાનના ધંધા સંકળાયેલો છે. મારા સન વિશાલ ઓડેદરા અને વિનોદ ઓડેદરા એ બે પણ અમદાવાદ રહે છે અને બધા અમે હારે રહીએ છીએ. થેન્ક યુ. મારું નામ કારાભાઈ સુકાભગત કેશવાલા, મારું ગામ કેશવ. અત્યારે હાલ હું પોરબંદર રહું છું. મારા ઘરવાળા સાથે છે નાથીબેન અને મારો બિઝનેસ છે એ પેટ્રોલ પંપ અને મેન્ટલ લોન. હેલો, રામ રામ અને સીતારામ બધાને. મારું નામ અશોક ઓડેદરા, અશોકજી મસરીજી ઓડેદરા આખું નામ. મૂળ ગામ ફટાણા, અત્યારે રહેવાનું મારું રાજકોટ છે. આજીવિકા માટે મારા પરિવારના ભરણ પોષણ માટે જે કંઈ હું ધંધો કરું છું એ કન્સ્ટ્રક્શનનું કામ ત્યાં છે. લગભગ છેલ્લા 22 વર્ષમાં મેં 2000 કરતાં વધુ બ્રિજ હિન્દુસ્તાનના 20 સાથે સાથે આપણા ડૉક્ટર સાહેબ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા એમને અચૂક યાદ કરું અત્યારે, કારણ કે ખાલી આજીવિકા માટે તો દરેક કામ કરતા હોય છે, પણ શું કહેવાય કે સમાજ માટે કે ગામ માટે એના માટે પણ કંઈક કામ કરવું છે અને શીખવાડેલું છે. સામાજિક ગુરુ એને એમ યાદ કરીશ. 2004થી ગણમામાં બધા છે તો અમે સુપ્રીમ કાઉન્સિલમાં કંઈક બને એટલી સેવા કરીએ છીએ. ફટાણા ગામે મને મેર સમાજ ફટાણાનો પ્રમુખ બનાવ્યો છે, ત્યાં કંઈક કામ કરીએ છીએ બને એટલું. રાજકોટ મેર સમાજમાં પરબતભાઈની અંડરમાં થોડું ઘણું કંઈક કામ કરીએ છીએ. અત્યારે મારી સાથે મારા ફાધર મસરીજીભાઈ ઓડેદરા અહીંયા છે, મારી મા લાખીબેન છે, મારી વાઇફ સ્વાતિ અને પરિધિ પ્રાચી ટ્વિન્સ ડોટર મારી એ પણ અહીંયા આવી છે. જયકૃત મારો સન છે, એ એટલો મજા કરે, 6 વર્ષનું છે, ઘરે છે. થેન્ક યુ. દાયરાને રામ રામ, બહેનોને અને દીકરીઓને સીતારામ. મારું નામ મસરીજી ભીમાજી ઓડેદરા. આમ તો અશોકે થોડી ઓળખાણ તો આપી જ છે. મારે મૂળ ગામ મારું ફટાણા. મારે અહીંયા મારી ધર્મપત્ની સાથે લાખીબેન આવ્યા છે. મારો નાનો દીકરો અશોકજી, મારી પુત્રવધુ સ્વાતિ, મારી દીકરાની દીકરીઓ બે પરિધિ પરિસી અને જયકૃત. મારી મોટી દીકરી ત્યાં કાથલ શોપમાં સેટ થયેલી છે, દીના મિલ્ટન કિસની બાજુમાં. નાની દીકરીને જમાઈ અહીંયા હારે આવ્યા છે, નાથાભાઈ ગોઢાણીયા અને રેખા નાથાભાઈ ગોઢાણીયા. એ બે જેને આપણે મૂડી કહીએ છીએ વ્યાજની, એ ધ્રુવ એન્ડ શિવ પણ સાથે આવ્યા છે. અમારા કરોયા એ બધા છે અહીંયા, એટલે એ પણ એને ઓળખાણ આપશે. મારી બહેનો પણ છે, બધી પોતાની ઓળખાણ આપશે. સીતારામ બધાને.
મારું નામ સરિતા આવડા, મારી બે બહેનો સંતોષ દુત્યા અને હીરા મોટવાડિયા આવ્યા છે અહીંયા પીટરબ્રોથી, ને બે બનાવી ભીમાભાઈ ને જીવાભાઈ. બસ અમારા છોકરા છે, મારી ડોટર આશા, સંતોષબેનની ડોટર સાયા ને ભીમાભાઈની ડોટર માયા. સંતોષબેનનો આનંદ અમે પીટરબ્રો છે, બધા બીજેપીના છે, 20-30 વર્ષથી બધા એમાં છે. અને 10 આવતો અમારા ભાઈ વિઠુભાઈ ભાઈ એ લોકો એમ જ જોડાયેલા છે, તો એમાં ચાલુ છે. અને અમારી નેક્સ્ટ જનરેશન પર એ ટીમ ઉભા કરે છે અત્યારના. નાઇસ ટુ બી હિયર અગેન. થેન્ક યુ. ભાઈ સોરી, મારે એક નામ બોલાઈ ગયું છે. મારા મોટો દીકરોનું નામ તો બોલાઈ ગયું છે, વિક્રમજી મસરીજી વડોદરા, ત્યાં પોરબંદર રહે છે, ખુશડી રોડ ઉપર. અને એની વાઈફ વિસાવાડાના રેખા છે, મારી પુત્રવધુ. અને મારો પૌત્રનું નામ પાર્થ વિક્રમજી વડોદરા છે. Sitaram. My name's Yogita Ramveja. I'm a head of finance and I'm from London. I'm here with my sister, Monisha Ramveja, who's a marketing director, and my mom, Savita Veja. I just want to take a minute to remember my dad, who passed away 17 years ago yesterday. Thank you. Ram Ram Sitaram Badang. My name is Bharat Harpam Madhwadia. I've come with my mum, Meera Madhwadia. We're both from Leicester, England. Unfortunately, my dad and sister couldn't make it. But my profession's an engineer and I work for Nissan in Milton Keynes. Thank you. બધાને સીતારામ. મારું નામ પુતિબેન નવઘણ મોટવાડિયા. હું પોરબંદરથી છું. મારું સાસરું કિંદરખેડા, મારું માવતર સિંગડા પટાણા, અને હું ઇન્ટરનેશનલ મહેર મહિલા મંડળની સભ્ય છું. અને પોરબંદરમાં મહિલા મંડળની 104 બહેનો સક્રિય કામ કરે છે અને બધી હળી મળીને ઇન્ટરનેશનલ મહિલા મંડળના સભ્યો બધા કામ કરે છે. થેન્ક યુ પુતિબેન. બધાને એક વિનંતી છે કે જસ્ટ એટલીસ્ટ બધા લેડીઝ પણ ઊભા થઈ અને પોતાનું નામ બોલે. વધુ વિગત ના આપે તો ઇટ્સ ઓકે. મારું નામ બિંદુ રાજસખા મહેતા છે. હું મારા હસબન્ડ મધુ મહેતા જોડે આવી છું, પ્લસ મારા ફેમિલી શોભના ભાઈ બ્રધર હરીશ ને ભાભી. અમે બધા કનેટિકટથી આવ્યા છે. બાય પ્રોફેશન અમે ટીચર. અને બધાને જય શ્રી કૃષ્ણ અને સીતારામ. થેન્ક યુ. સીતારામ બધાને. મારું નામ હીરા રાજસાખા છે. અમારા હસબન્ડ હરીશ રાજસાખા. અમે લોકો કનેટિકટ અમેરિકાથી આવ્યા છે. વોકિંગમથી છે, રિટેલમાં હતો, રિટાયર્ડ છે. And by the way, I was the first mayor councillor in the UK. અત્યારના રિટાયર્ડ, પ્રોપર્ટીનું ખાલી કરવું છે અને સેવા કમ્યુનિટીમાં. Oh, by the way, મારી વાઈફ નતા આવી એટલે મારી વ્યાધિ નથી કહેવાનું. Ram Ram Sitaram. Nam Lakku Karabai Karavura. I'm from the city of Sorana. My wife Boygiti. My kaki bedroom se booked in the economy. Messenger close. Salto Lakku Karavura. Thank you. મારું નામ રમણ ખૂટી. હું મિકેનિકલ એન્જિનિયર છું. અમે લાકડજીભાઈ આર એન્જિનિયરિંગ કર્યું. અને મારો સન છે માસ્ટર ઓફ કોમ્પ્યુટર સાયન્સ સિંગાપોર છે. મારી ડોટર માસ્ટર ઓફ ફેશન ડિઝાઇન છે. એ અત્યારે દુબઈમાં યુનિવર્સિટીમાં ઇવેન્ટ મેનેજર છે. મારો
ઘરવાળીએ કાઢી મૂક્યો એટલે 26 વર્ષ બીજું ગયું એટલે મારો ત્યાં એન્જિનિયરિંગ બિઝનેસ. થેન્ક યુ વેરી મચ. મારી વાઈફને આપવાનું ખાલી 1 જ મિનિટ બોલવાનું છે, નકર સવાલ પડી જશે. એવું ના My name is Siti Malabatra. I'm married to Suresh. And we have 3 children, Priya, Roshni and Shaman. સુભાષ કાળવંતરા જન્મ થયો તો ક્યાં દરિયામાં ખબર નથી કઈ બાજુ સોરાનું ગામ. મને ખાલી સ્પોર્ટ્સની વાત કરવી છે પ્લીઝ યાર. આપણે સ્પોર્ટ્સ ચાલુ કર્યું હતું યુગાન્ડા સીન, ટર્કી સીન, બહુ મજા આવી હતી. સો બધાને આજે વખત સ્પોર્ટ્સમાં આવવાનું છે. બધા પ્લીઝ ટી-શર્ટ પહેરીને આવજો. આપણી ને આમાં છે ને સ્પોર્ટ્સમાં નથી કે નાનાનું છે કે મોટાનું છે, બધી ઉંમરના છે. લાસ્ટ ટાઈમ અમે છે રહી માતા યુગાન્ડામાં ટગ ઓફ વોર. Oh yeah. બહુ મજા આવી હતી. બહુ મજા આવી. લેડીઝ જ્યારે રહી ને Enjoy. બિલીવેબલ હતું. સો ટગ ઓફ વોર છે, લેડીઝ માટે છે, બધું છે. ને જે મેચ થઈ હતી મારી લાઈફમાં નહીં ભૂલું. લેડીઝની ફાઇનલ મેચ હતી. આ બાજુ 10 લેડીઝ હતી, આ બાજુ 10. આ બાજુ ખેંચ્યું, મને થયું કે આ જીતી ગયા, પૂરું થઈ ગયું. તો આ બાજુની લેડીઝ દબાવી ખેંચો બરાબરનો, એક બે પગ થોડાક આમ ને આમ થઈ ગયા હતા. પણ બહુ મજા આવી હતી. એ દિવસે ખબર પડી કે આપણા મેરમાં પાવર બહુ છે. જસ્ટ રિક્વેસ્ટ વન થિંગ, આના પછી જેને આપણે મીટિંગ રાખવાના 4-5, મને થોડીક લેડીઝ જોઈએ છે કે આવીને ઇન્ફોર્મ થાય. એન્ડ પ્લીઝ આવજો. હેલો, મારી સાથે મારા પરમ મિત્ર એવા છે જીવરાજભાઈ વાળા, પોતે લોક સાહિત્ય કલાકાર છે. એનો એકાદ પરફોર્મન્સ આપણે વિનોદજીભાઈને રિક્વેસ્ટ કરીએ કે રાખશું. અને ગેર જ્ઞાતિ પ્રત્યે કોઈ લોકો ભાઈ બહુ સંશોધન કર્યું છે, તો એને માણસો મજા આવે એને આપો. ડેફિનેટ વાય નોટ. શાક્તિકર્મ જગવરણ ગણન ગેણા બહુગાઢ એથી નમો તન નારાયણી વિશ્વરૂપ વૈરાટ. એવી માં નિર્ભયમાના ચરણોમાં વંદન કરી અને મારો વોઇસ એ જ મારી ઓળખાણ છે. કારણ કે મારું નામ શિવરાજ વાળા છે અને બિઝનેસ કયો, હાર્ટ કયો, હૃદય કયો, જે કંઈ કયો મોજ કરવું અને કરાવું છું, આ મારો ધ્યેય છે. અને અમે લોકસાહિત્યકાર થઈ ગયા પછી સંત, લોકસાહિત્યકાર, કથાકાર એ કોઈ જ્ઞાતિના હોતા નથી. અમારા માટે બધી જ્ઞાતિ હરખી હોય છે. અને 600 વર્ષના આગળના ઇતિહાસમાં જઈએ તો કાઠીદર વાળો અને મેળો પહેલેથી આપણે મળતા આવીએ છીએ. 600 વર્ષ ઉપર જઈએ તો આપણે બધા એક થઈ ગયા. અને એથી આગળ જો બહુ શોર્ટ અને ટૂંકમાં કહું તો નાથા ભગત મોઢવાડિયાને જ્યારે અમારે જરૂર પડી ત્યારે પોલે પાણી આવીને અમારા કાઠીદરમાં આવીને કીધું કે મારે અમરેલી ભાગવું છે અને અમરેલી ભાગવા માટે મારી તાકાત ઘટે અને પોલે પાણી આવીને વચન માંગ્યું છે. નાથા મોઢવાડીએ કીધું તો અત્યારે તમારી ભેગો આવું અમરેલી ભાગ્યું. 200 વર્ષ પહેલા એથી આગળ ઈહલીના પાદરમાં અમારા કાઠી દરબાર ઠેઠ પાણીયાથી નીકળેલા રાતવાહો કરવા માટે એક માકીભાઈ બેરાણીની ઘરે રોકાણા અને વાહળી એટલે પૈસા ભૂલી ગયા એટલે સવારના પોરમાં પોતે ગોતે કોઈની ઘરે આપણે રાત રોકાય તો સવારે આપવું કંઈક જોઈએ, આપણો રિવાજ છે. આપવા માટે જ્યારે પોતાની થેલામાં હાથ નાખ્યો તો પૈસા ન મળ્યા. એ એક જ સેકન્ડમાં એ મેરની દીકરીને ખબર પડી ગઈ કે બાપુ પૈસા ભૂલી ગયા છે અને ગોતે છે, એની પાસે દેવા માટે કઈ નથી. એટલે હળવેકની પડખે કીધું બાપુ તમારા થેલામાંથી પૈસા મેં લઈ લીધા છે. આવું ખોટું બોલીને 100 રૂપિયા એ સમયમાં આપ્યા કે બાપુ તમારા પૈસા. એટલે પછી પોતાને એમ બરાબર છે, એમાંથી 5 રૂપિયા આપે તો પોતાનો દીકરો પાછળ જે આવીને કીધું બાપુ તમે તો ઘેરે પૈસા ભૂલી ગયા હતા. ત્યારે એણે કીધું તારા જેવી દીકરી હોય ને તો આ દુનિયામાં મેર સમાજને જગત કાયમી માટે યાદ રાખે. એવા પરંપરાના માટે આપણે અહીંયા આવ્યો છું. માં લીરબાઈમાં માટે 2-4 ગીતો મેં લખેલા છે, પણ એકાદી કડી ખાલી સંભળાવું કારણ કે આપણી પાસે સમય મર્યાદા છે. એટલે હે મારી બરડાની લીરબાઈ માત, મારી તને ખમ્મા ખમ્મા. હે મારી બરડાની લીરબાઈ માત, મારી તને ખમ્મા ખમ્મા. હે તારા ખમકારે, હે તારા ખમકારે, હે તારા ખમકારે મેરને પ્રભા. મારી તને ખમ્મા ખમ્મા.
બધાને મારા જે નાખે. સીતારામ વડીલોને પૂજ્ય અને ભાઈ બહેનોને ખૂબ ખૂબ સીતારામ બધાને. આ સંમેલન કરીને આપણે એકબીજાને મળ્યા છે, કેટલા વર્ષે મળીએ છીએ આવી રીતે. ત્યારે એમ થાય છે કે આપણે ઓળખાણ એકબીજાને પડે છે. ઘણા તો એમ લાગે છે કે આપણે ઘણા વર્ષોએ જોયા છે, પણ અહીંયા આવી રીતે સારું વિમલજીભાઈ તમે આ કાર્ય કરીને અમને બધાને મળાવો છો અને ભેગા આપણે થઈએ છીએ ને. મારું નામ લાભુબેન છે, હું લુટનથી આવું છું, પટાણાની દીકરી છું. જોકે પાટાણામાં તો મારી મોજ છે મારી. અને સોટાનું કામ ખાતરાને ભૂલાય નહીં, નકર તો સોટાના હારા પાછળ થઈ જશે. હા, મારે 2 દીકરા ને દીકરી પપ્પાની પ્યારી થઈ ગઈ છે અને ત્યાં યુએસએમાં મારો છોકરો કૈલેશ છે વડોદરા અને રામદેવ ત્યાં આગળ લુટન કન્સ્ટેબલમાં છે. અને એમના પર 7 મારે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, બધા ભણીને આગળ અત્યારે બધા ચડી ગયા છે અને બધું બરોબર છે. ચાલો આવાને આપણે બધા ભાઈ બહેનો ભેગા થયા છે. મારી સાથે લાભુબેન ઓળેદરા અરસીભાઈના ઘરે ત્યાં આવ્યા છે, એ પાટાણા ને હાલ લુટનમાં છે. લક્ષ્મીબેન કે છે મારું બોલજો, રીમન વળતી આવ્યા છે લાખાભાઈના ઘરેથી બાપોદરા. અને કુટીબેન છે સાગરભાઈ ઓળેદરામાં ભાભી થાય છે, એ પાટાણા ગામ અને હાલ ત્યાં લુટનમાં છે. અને મારું બોલી દો તમે સાથે આવ્યા એનો મતલબ એ થોડો કે બધાયનું બોલી દો, બધાને પોતાનું બધાયને બોલ્યા મારું બોલજો. લીલુબેન કેસવાલા અને બિપિનભાઈ કેસવાલા આવ્યા છે, મારી બેન બનેવી લુટનથી છે અને રાતડી ગામ મૂળ એ લોકોનું અને હાલ અહીંયા લુટનમાં જ છે. ફેમસ સિંગર લીલુબેન. લુટનનો અમારો પરિવાર હંમેશા ડાબો હોય છે અને બધા સપોર્ટ કરે છે. મારું નામ મંજુલા સિસ્ટર છે. મારા 2 છોકરા અમારે જામનગરમાં કેપી હોટેલ છે, મારી છોકરી કરે છે અને એમની માં પણ છે, નામ પ્રિયા છે. મારા ભાઈ ને ભાભી ને બધા બહેનો ને બધા આવ્યા છે અને મારા કઝન બધા હાજીની બધા આવ્યા છે. મારી ખુશી વડેદરા એની બેન છે. મારું નામ જીવી મોઢવાડિયા છે. અમારો સાસરાનું ગામ સિસવી, માવતરનું ગામ પટાણા. હાલ અમે યુકે લેસ્ટરમાં રહીએ છીએ. અમારે 3 દીકરીઓ ને 1 દીકરો, મારે 4 છોકરા છે. મારી 2 દીકરીઓ ટીચર છે, 1 છોકરી કેમિકલ એન્જિનિયર છે અને મારો છોકરો પ્રોપર્ટીનો રિસર્ચ કરે છે. ને બસ અમે મારા ભાઈ અતુલજી ઓડેદરા, કેશુજી ઓડેદરા, વિપુલજી એ મારા 3 ભાઈઓ, મારી બહેનો ટમુ, મંજુ, શાંતિ બેન ને દીકરી. અમે બહુ મોટું ફેમિલી બધા આવ્યા છે. ઓકે, સીતારામ બધાને થેન્ક યુ. શક્ય એટલું આપણે ઇન્ટ્રોડક્શન શોર્ટમાં બતાવીએ જેથી આપણે બપોર પછીના જે કાર્યક્રમ છે એને પણ ન્યાય આપી શકીએ. વડીલોને પ્રણામ. મનુભાઈ અને ગૌરવબેન ખુટી છત્રાવાલા, એમના દીકરી આરતી બોલું છું. હાલ ન્યુયોર્કમાં અમારે હોટલનો બિઝનેસ હતો. હવે હું પ્રાઇવેટ હેલ્થ એજન્સી માટે કામ કરું છું.
લાસ્ટ 35-36 યર્સથી અમારે હોટલનો બિઝનેસ હતો, હોટલનો. મારે એક સન છે, એક 29 વર્ષનો છે, જયદીપ. એ US આર્મીમાં આર્ટિલરી ઓફિસર અને કેપ્ટન છે. મારો 24 વર્ષનો સન છે ધ્રુવ, એ પણ ફાઇટર પાયલોટ ઇન્સ્ટ્રક્ટર અત્યારે US એરફોર્સમાં USA ખાતે ટેક્સાસમાં છે. મારી એક નમ્ર વિનંતી છે કે આપણે તો બધા મળીએ જ છીએ, પણ જ્યારે આપણે આપણા યંગ જનરેશનને આ સંમેલનોમાં ઇન્વોલ્વ કરીને લઈ આપશું ત્યારે આઈ થિંક આપણે સાચા સક્સેસફુલ બનીએ એવું મને લાગે છે. કેમ કે કમિંગ યર્સમાં એ લોકો ભૂલી જશે કે આપણે મેયર છીએ કે કોણ છે. એ લોકોને અનેક ક્વેશ્ચનો છે કે જેના જવાબો અમે પણ નથી આપી શકતા. સો આ રીતે ઇન્વોલ્વ થાય અને બધા આવે તો આનંદ થશે કમિંગ યર્સમાં. બીજું એક નમ્ર વિનંતી છે કે જે ઇન્ટ્રોડક્શન કરે એ બધા પ્લીઝ ઊભા થાય, બિકોઝ અમે બધા પહેલી વાર મળીએ છીએ, જોઈએ છીએ. તો જે કોઈ ભાઈ બહેનો મા બાપ જેની પણ ઇન્સ્ટ્રક્શન આપે એ ઊભા થઈને ફેસ બતાવો તો વધારે ગમશે. થેન્ક યુ. સીતારામ બધાને. મારું નામ જયશ્રી ગલેજા છે. હું અહીંયા દેવસી ગલેજા સાથે આવી છે. બાપુજીનું નામ પુણ્યાવદર છે અને મારો જન્મ પટાણામાં થયેલો હતો. અહીંયા ઘણા બધા જોડેથી બધા પટાણાથી છે. હું એવિએશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. 19 વર્ષથી પહેલાં ફ્લાઇટ કંટ્રોલરમાં હતી, હવે હું ઓપરેશન મેનેજર ઓસ્ટ્રેલિયન એરલાઇન્સ સાથે કરું છું. 2-3 વર્ષથી આપણે 3 વર્ષ પછી સંમેલન છે અને આ રીતના ઘણા સંમેલનો આપણે કરતા રહીએ, એકબીજાને મળતા રહીએ અને જેમ આંટીએ કીધું એ રીતના યંગસ્ટરને પણ આપણે વધારે ઇન્વોલ્વ કરવા જોઈએ તો આ કન્ટિન્યુ રહે. થેન્ક યુ. બધાને સીતારામ. મારું નામ છે કુંતલા જયેશ ઓડેદરા. મારા હસબન્ડના બાજુમાં બેઠા જયેશ. 2 દીકરા છે, કરણ એ ફાર્માસિસ્ટ છે, નાનો મિલન ઓડેદરા એ યુએસમાં છે, સિએટલમાં, અને એરોસ્પેસ એન્જિનિયર છે. મારી સાથે મારા જેઠાણી પણ એવા છે અને 2 નીસીસ છે. તો હું એમને આપું, એ ઇન્ટ્રોડક્શન આપશે. અને બ્રીફલી કહી દઉં કે મેં વખાલાની દીકરી, સાસુ નાનકા, અને મારા સસરાનું નામ ભુરાભાઈ ગુરુભાઈ ઓડેદરા, ઓખાઈ તરીકે, અને કાકીરામાં. Hello, Sitaram everyone. My name is Smita Udadra from Milton Keynes, UK. Professionally, I'm a doctor, so if anyone needs any medical advice, then feel free to ask. I'm here with my mom and my dad, Peter and Michelle Udadra, and my sister Renuka Kunti. And I think my dad's Murugam is Narka, and my mom's Murugam is Sicily, and we're from Milton Keynes, so thank you. મારું નામ રાજુભાઈ ભુરાભાઈ સિસોદિયા છે. અમારું મૂળ ગામ તો ખિસ્ત્રી છે, પણ અમે 40-45 કદાચ વધારે વર્ષથી ઇંગ્લેન્ડમાં રહીએ છીએ. મારી 2 દીકરીઓ છે, 2 મેરિડ છે. 2 અમે બધા અત્યારે પરિમેયોની બાજુમાં. ભગવાન પાસે પ્રાર્થના કરું કે આવી હંમેશની માટે પ્રાર્થના રાખીએ કે બધા ભેગા થાય અને આપણો સમાજ આગળ વધે એવી અપેક્ષા રાખીએ છીએ. અને જેમ બને તેમ આગળ વધારો આ આપણનો વિષય છે મારો. બધાને ભગવાન પાર્ટનર છે ગુરુબેન પૂજાભાઈ વડોદરાના વાઇફ છે, તો એ મારા વખતે બોલી ગયો. હવે જે સેકન્ડ પાર્ટ છે એ આપણે 10 મિનિટ પછી લેશું. સિટી ડેન્ટલ હોસ્પિટલ રાજકોટથી આપણા સ્પોન્સર આવેલા છે.
તો દાંતની કેર કેવી રીતે કરવી એ બાબતે થોડાક હેલ્થ ઇસ્યુ ઉપર ટૂથ હેલ્થ ઇસ્યુ ઉપર એ સેમિનાર આપશે. તો ડૉક્ટર સાક્ષીને આપણે સાંભળશું 10 મિનિટ અને ત્યારબાદ ફરી વખત આપણું આ સેશન સ્ટાર્ટ કરશું. હા, બધા ત્યાં જ બેઠા રહેજો જ્યાં બેઠેલા છે, કારણ કે ઓલમોસ્ટ 50% જેટલું આપણે ફિનિશ થઈ ગયું છે. તો ત્યાર પછી જે ઇન્ટ્રોડક્શનની સેશન છે એ આપણે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ. Dr. Sakshi, over to you. Good morning, everyone. Thank you so much for this wonderful opportunity, first of all. I'm sorry we are butting into the introduction, but we will continue it very soon. Let me give a very brief introduction. મારું નામ લલિતા મોઢવાડિયા. નથી ચાલુ નથી. માઇક ચાલુ કરો. માઇક ચાલુ કરો. હેલો. જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. મારું નામ લલિતા મોઢવાડિયા. માય અધર હાફ મનુ કર્ણા મોઢવાડિયા, સાસુ સિસલી, પિયર વિસાવડા, and we've been residing in London for last, he's been there for 61 years plus, and in London. When he came to UK, there were only 3 families in UK. One was Girish Bhai in Leicester, Thembadi Bhai in Hounslow, and Manu, also known passport name Mandan, Karna Mohdwadia. And we're both retired now. We have 3 daughters and 6 grandkids, 4 granddaughters and 2 grandsons. And I have come with my young sister, Pushpa Mohdwadia, and Mara Derani. Jai Mataji badane. Jai. તમને કંઈ કહેવું છે? હા, ઓકે. જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. તમે નામ તો સાંભળ્યું હશે, જેઠાભાઈ વિસાડા. હે આજથી 50 વર્ષ પહેલાં અહીંયા ભાડે રહેતા હતા લંડનમાં. છોકરા યુનિમાં ભણતા હતા, પોતે ભાડે રહેતા હતા. મોર્ગેજ જોતું હતું, મકાન લેવું હતું, પણ ક્યાંય ત્યારે બિલ્ડિંગ સોસાયટી નથી, ફક્ત બેંકો જ હતી. તો પછી અમે બાજુમાં રહેતા હતા. એટલે એક જમાનામાં એ છે તે જિંજાના મેયર હતા. અને જ્યારે ક્વીન એલિઝાબેથ રાણી યુગાન્ડા ગઈ ત્યારે મેયર સાથે ફોટા પાડેલા, ક્વીનના અને જેઠભાઈ. એને મોર્ગેજ જોતું હતું. તો પછી અમે બાજુમાં રહેતા, મને વાત કરી. તો મને ખબર નહીં, બેંક ઓફ ઇન્ડિયાનો મેનેજર એ પણ જિંજાનો. અને પછી મને ખબર નહીં કે બેંક ઓફ ઇન્ડિયાનો મેનેજર જિંજાનો છે. હું તો એને બેંક ઓફ ઇન્ડિયામાં લઈ ગયો ને એ લોકોને બંનેને વાત થઈ ને એકદમ દોસ્તી નીકળી પડી. તો એને પછી 1 મકાનની જગ્યાએ 2 મકાન ની મોર્ગેજ લીધી એ જમાનામાં, 50-55 વર્ષ પહેલા. એટલે એવું છે બધું. ને હું આ દેશમાં આવ્યો આફ્રિકાથી, ચાલીને આવ્યો હતો. દોઢ મહિનો લઈ ગયો વિચાર કરી. પણ ત્યારે એવી કંઈ બીક નથી કે મારી રાખશે, લૂંટી લેવાની બીક હતી, પણ મારી રાખે એવી બીક નથી. 1.5 મહિનો મને લઈ ગયો ને પછી અહીંયા આવીને આપણા મહેરની અંદર લંડનમાં તમે જોયું હશે તો બ્લેક ટેક્સી છે. બ્લેક ટેક્સી બહુ મુશ્કેલ છે, એનું લાયસન્સ મેળવવું. એને 3 વર્ષ ભણતર કરવું પડે. એ 3 વર્ષ મેં ભણતર કર્યું, ટેક્સી ડ્રાઈવર બન્યો ને 1972માં મને પેસેન્જર બન્યા. એ લોકોને બકિંગહામ પેલેસમાં જવું હતું. તો હું એ લોકોને મારી ટેક્સી બેઠાને અંદર લઈ ગયો, તેને કાર્ડ બતાવ્યું, અંદર બકિંગહામ પેલેસની અંદર લઈ ગયો. એટલે એવું છે, જિંદગીને તો ઘણા ઊંચા નીચા જે ખેલ આવ્યા છે. થેન્ક યુ. મારું નામ અને મારું ગામ બહુ પ્રખ્યાત ગામ છે.
હું આજે પહેલી વખત આવ્યો અને મને એટલી બધી ખુશી થઈ, એટલો બધો આનંદ, એ મારો આનંદ અને મારી ખુશી એ હું વ્યક્ત નથી કરી શકતો તમારા વિશે. હું ઘણો જ આભાર પદાર માનું છું અને હવે હું રિટાયર થયું છું. મારો હાલતું નથી કર્યું, મારી હતી હોટલ એ મેં વેચી નાખી અને હું નવરો થઈ ગયો અને હવે હું આરામથી ફરવાનું કામ કરું અને બેસું, એ વાતો કરું. અને આજે એટલો બધો ખુશી થયો છું કે એને હું વ્યક્ત કરી ન શકું. હું ઇંગ્લેન્ડમાંથી યુગાન્ડા હતો, યુગાન્ડાથી ઇંગ્લેન્ડમાંથી આવ્યો. જીપ્સી કયો કે રખડું હા, પણ મેં એને કીધું હતું કે મારો હાલતું ના તો હવે હું રિટાયર છું. મારું નામ હર્ષો મોઢવાડિયા છે. મારી વાઈફ જયા મોઢવાડિયા સાથે આવ્યો છે. મૂળ ગામ મોઢવાડા, અત્યારે હાલ લંડનમાં મારો બિઝનેસ છે, ત્યાં હજુ લગભગ 45 વર્ષથી રહું છું. થેન્ક યુ. Hi there, I'm Hansa Karabadra. Roger's wife. વાંધો નહીં, તમે જરાક બાજુમાં રાખો એટલે બાજુમાં રાખીને બોલો. મારું નામ રૂપીબેન ખુંટી બેરામી, ગામ બખલા, અત્યારે યુકે ગ્લોસ્ટર શહેરમાં રહું છું. ઓકે ઓકે ઓકે. સીતારામ, મારું નામ પુષ્પાબેન મોઢવાડિયા છે. હાલ યુકેમાં છે ને ઇન્ડિયામાં સાસરાનું ગામ સિસલી અને માતાનું ગામ ફટાણા. અને મારી બે ડોટર્સ છે, માયા અને રાખી. So everybody but it's equal opportunities here, so વિરમભાઈ મોઢવાડિયા છે. માતા પછી અર્જનભાઈ મોઢવાડિયા. I was born in Uganda. બાકી તો બધા જાણે છે. મારા મિસિસ નાની બેન મિત્રા અને અત્યારે હું બ્રેકનર છું. Ram Ram and Sitaram. My name is Kalsan Odedra, son of the survivor Siva Odedra, born in Uganda. My father used to be supervisor in Beta Company. I played small Bundu and Kasana at that time. He was a very highly respected supervisor in Lugazi. In the expulsion time, he been transferred to the city. They used to make the new factory, Kenyala National Sugar Home, and near the Lakshmanbai and Hiribabi. Used to live in Budongo, Shawville. And my wife's name is Santok Deja. I got two sons. Eldest one is Jitesh. Youngest one is Ketan, who settled in Singapore. And we originally from Patana. I live in East London, Ilford. Thank you, everyone. Thank you. Sorry, 1 minute. I forgot to mention my brother, husband, my Odedra from North Carolina, is sitting over there. My Bobby, Wali Bobby is here as well. Thank you. મારું નામ નાગાજા પુંજા કેશવાલા. હાલ અમેરિકા 35 વર્ષથી વધારે જરાક માઇક વધારે બાજુ. 35 વર્ષથી અમેરિકામાં છું. મારી વાઈફનું નામ ભારતી.
મને બધાય રખડો કહે કે ધંધો કોનો લાવે તો હું કે ભારતી. હમણાં થોડા વર્ષથી એને મારી સાથે રખડવાનું ચાલુ કર્યું. મારા 2 દીકરા છે, એ લોકોની સારી જોબ છે. ભીમાભાઈ મોઢવાડિયાના છોકરા સાથે જ જોબ કરે છે. એક ગ્રાન્ડસન છે 9 વર્ષનો. 2 છોકરા ભેગા રહીએ, છૂટા પડવાની કોશિશ કરું પણ થતા નથી. બીજું મેયર સંમેલન આપણે વિશે થોડીક વાત કરો. મેયર સંમેલન 99થી ચાલુ થયું. પહેલાં 2 મેયર સંમેલન કનેટિકટમાં થયા. 2 મેયર સંમેલન મેમ્ફિસ ટેનેસી અમેરિકામાં. 1 મેયર સંમેલન પેન્સિલ્વેનિયા. એ પછી 2 મેયર સંમેલન લાસ વેગાસ નેવાડા. 1 મેયર સંમેલન કેલગરી કેનેડા. એ પછી અંટાલિયા ટર્કી. પછી યુગાન્ડાના 11મું આપણું મેયર સંમેલન છે. 12મું. પહેલેથી આ બધા મેયર સંમેલનમાં હું હાજર છે. એક ભીમાભાઈ ખૂટી બધા મેયર સંમેલનમાં હાજર છે. ભીમાભાઈ ખૂટી કેલગરીમાં નથી આવી રહ્યા, એટલે ઇનામ મને મળવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. લીલાભાઈ છે, અમે સાથે જ ભણતા બે. અમે 2 સાથે જ ભણતા. ના ભાઈ લખણસિંહભાઈ કોલેજમાં ભેગા હતા. પાછા અમેરિકા આવ્યા હતા, પાછા અત્યારે લંડનમાં છે. એના ઘરવાળા પુત્રીબેન ઊભા થાવ. આમ નાગરિક મેં આમ તો બધાને મારો પરિચય આપી દીધો. વધારે આપવાની કોઈ જરૂર છે નહીં. તારી પર દીકરી મારે 3 દીકરીઓ છે, પણ 3ના લગ્ન થઈ ગયા. લાસ્ટ ટાઈમ અમે તરકીમાં આવ્યા હતા ત્યારે અમે જયાબેન મળેલા. અત્યારે વેવાઈ ગયેલા અમે બધા થયેલા છે. થેન્ક યુ વેરી મચ. અપાર્ટમેન્ટની વાત કરી હતી, એનો 1 મિનિટનો વિડીયો છે. તો I'll request Elvin to turn it on. And if anybody interested in investment, please contact Puspa Modwadia. Welcome to Porbandhar's new landmark of luxury, La Vere Residence. Do you dream of a home where luxury embraces nature on every side? In the heart of Porbandar district rises the only truly magnificent residential masterpiece, La Vere. From the moment you arrive, a grand entry gate welcomes you into a world of elegance with spacious parking facilities designed for your comfort. The architecture itself speaks of class. State-of-the-art gymnasium, exclusive business lounge and conference area, because luxury is also about convenience. Premium lifts, ensuring safe and smooth vertical mobility. Spacious, ventilated residences, available in both fully furnished and unfurnished options. Every home at La Vere is a masterpiece of design, featuring a grand living hall for gatherings and celebrations, a modern kitchen and dining space crafted for family togetherness, smart bedrooms with elegant bathrooms that redefine sophistication. Surrounding your residence lies the majestic natural charm of Porbandar. The location itself is unbeatable, minutes away from the airport and seamlessly connected to the Dwarka Somnath National Highway.
At Lavir, every detail has been planned with luxury, beauty, and your comfort in mind. This is not just a home, it is your personal statement of success. Lavir Residence, where luxury meets legacy. Your dream home awaits. Claim it today. બધાને રામ રામ સીતારામ. મારું નામ કિશોરભાઈ ગણભાઈ ભાલાવરા છે. Originally from Sudan, at the moment London for the last 45 years, and I've been working in the company for the last few years with Gurjibai and the rest of them. And I wish everybody a good time here. Thank you very much. I'd like to introduce my sister, two sisters, and my wife, Mita. Thank you. And they'll get the progress. Thank you. રામ રામ ને સીતારામ બધાને. મારું નામ છે દેવા રાજસિંહ ઓડેદરા, ઓરિજિનલી ફ્રોમ યુગાન્ડા, હાલમાં યુકે અને પટાણા ગામના. અમે છે ઓડેદરા અને આસદે ખાસ કરીને. અને આજે મને બહુ આનંદ થાય છે કહેવું કે આજે ફર્સ્ટ ટાઈમ મારી લાઈફની અંદર મેં અમારા આસદે ભાઈઓ બહેનો અને દીકરીઓ અંડર વન રૂફ આ અમારી દીકરી આસદેની દીકરી છે અને આસ્તેની બહેનો પણ ઘણી આવ્યા છે અને આસ્તેના ભાઈઓ આજે ફર્સ્ટ ટાઈમ આટલા અમે ભાઈઓ બધા એક રૂફ નીચે ભેગા થયા છે. સો થેન્ક યુ વેરી મચ. અને આઈ ગોટ 2 sons, 2 granddaughters, grandchildren, and I got my wife here. Sorry, please. મારું નામ ભીમા પૂછડિયા ને મોટું નામ ફટાણા. ત્યારે વેસ્ટર્ન છે લુટન બેડફર્ડ. હું મારી વાઇફ સાથે આવ્યો છું. લીલા આમ તો હું મારા સિસ્ટર છે, મારી છે, અમારી પાડોશી છે તૃપ્તિબેન, અમારા પ્રતાપભાઈ, અનુપમભાઈ, અર્જનભાઈ, અમે 13 જણા ગ્રુપ થયા. કહી દીધું બધે કહી દે. સીતારામ. મારું નામ અલ્બમ જેતા કેશવાલા, મારું નામ વિસાવાડા, હાલ લુટન. હું મારી મિસિસ તૃપ્તિ કેશવાલા અમે સાથે. Hello everybody, Ram Ram Sitaram. My name is Pratap Mandan Mother. I'm from Mayari, Murgam Mayari, and my wife Shobha from Bakala. I've been in UK for last 51 years. I'm retired 2011. Thank you very much everybody. Ram Ram Sitaram everyone. My name is Sagar Raghunathan, originally from Misawada, and we've been living in Uganda for 3 generations. રામ રામ સીતારામ બધાને. મારું નામ કુટી ભીમા મેરામણભાઈ. હું ચંગા ગામથી છું જે જામનગરની બાજુમાં આવેલ છે. સ્ટડીમાં મેં બીકોમ, એલએલબી અને કંપની સેક્રેટરીનું કરેલું છે અને લાસ્ટ 23 યર્સથી હું યુગાન્ડામાં કેશવાલા ગ્રુપ સાથે કામ કરું છું. હું અહીંયા મારી વાઈફ સાથે છે જયા કુટી એન્ડ હર્ષ કુટી. મારા એક બ્રધર છે જે કેનેડામાં સ્ટડી કરે છે. થેન્ક યુ. રામ રામ અને સીતારામ. મારું નામ છે ડૉક્ટર કેશુ કેલાભાઈ આથોડિયા. હું રહેવાનું મયાણા. હાલ હું ગેસ્ટ્રો સર્જન તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. મારું સ્ટડી મેં અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કરેલું છું. અહીંયા હું મારી ભાઈ આશા જોડે આવેલો છું અને અમે સિવિલની અંદર આવતા આપણી બાજુના દર્દીઓને શક્ય એટલી હેલ્પ કરીએ છીએ. મારા ઘણા દર્દીઓ યુકે બેઝ છે, તો એ લોકોનું એવું સજેશન હતું કે ત્યાં નેશનલ હેલ્થ સ્કીમને કારણે એ લોકોને ઘણી તકલીફ પડે છે. એટલે અમે એક કંપની ચાલુ કરી છે વિન્ઝરો હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ, કે જે આપણા લોકોને ટેલિકન્સલ્ટથી માંડી અને મેડિકલ ટ્રીટમેન્ટની સુવિધા પ્રોવાઈડ કરે છે. થેન્ક યુ. વેરી ગુડ, વેરી ગુડ. હેલો, મારું નામ ભીખુજી દેવા ઓડેદરા. મારો ઘણો બધો પરિવાર આવ્યા છે. મારા ટેબલવાળા કહે છે કે મારા
વ્યક્ત કર્યો તમારી વાય નાની મને શાંતિ તમે મને હોતી લખનજી મારો હોતી જેવું થાય ને મારી બેનનો જવાય પણ થાય ની પાડી તો એક રસ આપી દીધી નિરોમે ને બાકી મારા ભાઈઓ કેશુજી અતુલજી બહેનો બધા બેઠા છે. થેન્ક યુ વેરી મચ એવરીવન. રામ રામ સીતારામ. મારું નામ લખમણજી કાનાજી ગોઠવી મૂકવાનું નામ અને અમારા પરિવાર બહુ મોટો છે. 100% સુધીનો એસપી અતુલજી કોઈ ને અમે પ્રેઝન્ટેશન 20-25 માણસોએ કર્યું છે. બીજા બધાએ આવી શક્યા. થેન્ક યુ. સોરી મારે બે ડૉક્ટર છે. એક યુનિમાં છે અને બીજી યુનિમાં જવાની છે. થેન્ક યુ. સીતારામ બધાને મારું નામ મનોજ છે. ઇન્ડિયામાં મોકલ્યા વિષ્ણુ કેન્યા અને અટાણે હાલ યુકેમાં ગ્લોરી ટીચર છે અને કેર હોમ છે. મારી મોટેરા મારો મોટો દીકરો છે અને નાનો દીકરો કરે છે. થેન્ક યુ બધા. ભાઈને રિક્વેસ્ટ કરીશ કે બે શબ્દો કે આપણને એના એક્સપિરિયન્સ પ્રમાણે આઈ થિંક વિલ ઇન્સ્પાયર અસ. પણ એકવાર તાળીઓ તો પાડો, જોરદાર તાળીઓ પાડો. આટલા ઇન્ટ્રોડ્યુસ કરીને તમે તાળીઓ ન પાડતા યાર, એમ થોડું હાલે. હા, થેન્ક યુ એવરીવન. ના આમ ઓકે હિયર. પહેલો તો ખાસ મારે કહેવું, નીરજભાઈએ મને યાદ દેવરાયું કારણ કે મારી વાઈફ ને છોકરા પ્રોગ્રામ લાઈવ જોતા હશે તો પાછો લેસ્ટર જ્યાં કંઈ થાય પહેલાં હું કહી દઉં. મારી વાઈફનું નામ છે નંદા મોઢવાડિયા. મારી ડોટર है प्रियंका मोढवाडिया. She running successful state agent in Leicester. My son running his private business. That is fine, but what I'm hearing here, like all the mayor, when they left the India, they have own dream to become a successful businessman or either successful in any any, how can I say the word, professional. But I wanted to just urge you here because when I left India, I never ever had a dream to become a politician. When I left, I started my first job in a factory. Now I know my old bosses are here as well. After that, I went in working in the buses where I learned, I helped a lot of people. And that's where I thought, why not if I can help a lot of people and that's make me happy instead of making money. And when I started my clothing business, that place I met a lot of Diu and Damal community and I used to help them and they all come up and saying, Sanjay bhai, why don't you come our leader and stand for local election? And that's where I filled my form in the local election and they support me and I won the election. After that, I brought local community like few from Diu, few from Daman and few from Mayor Samaj. They become a councillor in Leicester as well. So I urge here that we should as a mayor, I know we are successful politician in India, but I have a dream that mayor should become successful internationally in politics as well. So that's the message I wanted to share here. Please take your interest
to involve in local politics in wherever country you are, and that will like open more door for our community as well. And that's I wanted to say. Thank you.